દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દાહોદ જિલ્લામાંથી આ વખતની સૌથી મોટી રાજકીય હલચલ સામે આવી રહી છે. પ્રજાના સળગતા પ્રશ્નો, મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓને લઈને આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી હતી. જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડીને જિલ્લા કલેક્ટરને એક સવિસ્તાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં મુખ્યત્વે આસમાને આંબી રહેલી મોંઘવારી, આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ વધારો, યુવાનોમાં વધતી બેરોજગારી અને સામાન્ય જનતાને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસાની આ સિઝનમાં દાહોદના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા તેમજ ભૂતકાળમાં નબળા બિયારણને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું તાકીદે નિરાકરણ લાવવા બાબતે પણ ભારપૂર્વક રજૂઆત કરાઈ છે. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અનાજ, બિયારણ મળતું નથી, ખાતર મળતું નથી, તો એમને યોગ્ય સમયે યોગ્ય ભાવે પૂરતા પ્રમાણમાં એમને ખાતર મળી રહે એની અમે રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું. અને સાથે સાથે જે મોંઘવારી છે, જે ગેસના ભાવ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, લોકો મહિના સુધી રાહ જોવે છે પરંતુ ગેસ મળતો નથી, એ મોંઘવારી બાબતમાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કહેવા માંગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મોંઘવારી વધારી છે એને ઓછી કરવામાં આવે અને દાહોદ જિલ્લાના ગરીબ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર બિયારણ મળી રહે એના માટે આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રજૂઆત કરી. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. દાહોદ શહેર સ્માર્ટ સિટી 5 દિવસે જે પાણીની સમસ્યા છે, જે પાણી નથી મળતું, એની માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ખાસ દાહોદ શહેરને પાણી ડેલી મળી શકે એવી અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. થેન્ક યુ. તસ્નીમ ખોઝામાં નલાવાલા.